રાજ્યમાં વધુ એક કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે। વિરમગામમાં ડાંગરમાં મસમોટું કૌભાંડ। 1 વર્ષ પહેલા ટેકાના ભાવે ખરીદી કરી હતી। ખેડૂતોને હજુ સુધી તેનું વળતર નથી મળ્યું। અધિકારીઓ, કર્મીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાની આશંકા છે। આ સમગ્ર મામલે મામલતદારે ફરિયાદ નોંધાવી છે। 3 કરોડથી વધુની રકમ અંગેની ફરિયાદ દાખલ કરી। ગોડાઉન મેનેજર, એજન્સી અધિકારી સહિત 7 સામે ફરિયાદ દાખલ થઈ છે। તો અધિકારીઓ, કર્મીઓ, કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાની પણ આશંકા છે અને તેઓ દ્વારા જ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું। જોકે મામલતદારે આ અંતર્ગત ફરિયાદ નોંધાવેલી છે। 3 કરોડથી વધુની રકમ અંગેની ફરિયાદ નોંધાવી છે। ગોડાઉન મેનેજર, એજન્સી અધિકારી સહિત 7 સામે ફરિયાદ દાખલ થઈ છે। તો ડાંગરનું આ કૌભાંડ સામે આવ્યું છે, તેનો પર્દાફાશ થયો છે અને આજ મુદ્દે સંવાદદાતા મહેશ જોડાયેલા છે। મહેશ, કેવી રીતે ડાંગરમાં આખું કૌભાંડ થતું હતું? જી ધ્રુવિશા, વાત કરવામાં આવે તો 1 વર્ષ પહેલા ટેકાના ભાવે ડાંગરનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે। 2023-24 ની અંદર વિરમગામ ખાતે ટેકા ભાવથી ડાંગર ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। સરકારે ખરીદે 1 વર્ષ પહેલા ટેકાના ભાવે ડાંગર હજી સુધી ખેડૂતો રૂપિયા મળ્યા નથી। ખરીદ કેન્દ્ર ખાતે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સહિતની કર્મચારીઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે। વિરમગામ મામલતદાર વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। જ્યારે 3,67,70,950 ની ઉપજ કૌભાંડ આચર્યું હતું, જેમાં 48,057 કટ્ટા જે છે તે હાલ મળી આવ્યા નથી। તેના કારણે મામલતદારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જી મહેશ, જોડાવા બદલ આભાર આપનો।